નમસ્તે, વેલકમ બેક ટુ શક્તિ એજ્યુકેશન, જેમાં હું કૃષ્ણ ડાંગર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે દાખલો 17 જોવા જઈ રહ્યા છીએ, બરાબર? તો દાખલો 17 રકમ વાંચતા જઈએ અને સાથે સાથે સમજતા જઈએ. તો 17મા દાખલામાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે પહેલો ભાગ જો આમાં જો આ દાખલામાં બે ભાગ આપેલા છે, આપણે અત્યારે પહેલો ભાગ વાંચી. તો 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. તો જો ગોળાઓનો જથ્થો 20 છે એટલે કે કુલ ગોળા કેટલા આપી દીધા છે આપણને 20. તો કુલ ગોળા લખીએ 20. હવે આ કુલ 20 ગોળાઓનો જથ્થો છે, આ જથ્થામાંથી આપણને કહી દીધું છે કે સારા ગોળાઓની સંખ્યા કેટલી છે, તો કે સારા ગોળાઓની આપણને કીધું છે ખામીયુક્ત ગોળાઓ. તો અહીંયા આપણે લખીએ ખામીયુક્ત 4. તો સિમ્પલ મેથેમેટિક્સ છે, કુલ ગોળા 20 છે, ખામીયુક્ત 4 છે, તો આમાંથી સારા ગોળા કેટલા હશે? તો 20 માંથી 4 ની બાદબાકી કરતા આપણને મળી જશે 16. તો આ આપણો પહેલો ભાગ છે, એમાં આપેલી માહિતી છે. હવે એમાં પ્રશ્ન એવો પૂછેલો છે કે આ ગોળો આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના કેટલી? તો અહીંયા હું હવે મારું લેખન કાર્ય શરૂ કરું છું. ઘટના એ, તો ઘટના એ શું છે? તો કે ગોળાના જથ્થામાંથી કેવો ગોળો કાઢવાનો છે? તો કે ગોળાના જથ્થામાંથી યાદચ્છિક રીતે એક ગોળો કાઢતા ખામીયુક્ત એટલે કે ચાલતો ન હોય એવો ખામીયુક્ત ગોળો નીકળે, બરાબર? તો ઘટના એ થવાની સંભાવના હવે મારે ગોતવાની છે. તો અહીંયા હું લખીશ P of A. P of A બરાબર ઘટના એ થવાની શક્યતા છેદમાં કુલ પરિણામ. તો ઘટના એ થવા માટેના પરિણામ કેટલા છે? તો કે ખામીયુક્ત ગોળા કેટલા નીકળી શકે? 4. તો અહીંયા લખશું 4 છેદમાં લખશું કુલ પરિણામ એટલે કે કુલ ગોળા કેટલા આપેલા છે? 20. તો અહીંયા લખી દઈએ 20. હવે આગળ પણ કીધેલું છે, જ્યારે તમને ડાયરેક્ટ છેદ ઉડાડતા નથી આવડતા તો બેકી સંખ્યા વાળું જોવાનું છે કે બેકી સંખ્યા હોય તો 2 થી ભાગ ઉડે, પણ અહીંયા 4 નો ઘડિયો બોલો તો 4 પંચા 20. તો ઉપર કઈ નથી વધ્યું તો વધ્યું 1 અને છેદમાં વધ્યા 5. તો ખામીયુક્ત ગોળા નીકળવા માટેની સંભાવના 1/5 મળી ગઈ. હવે આ જ દાખલાનો બીજો ભાગ આપણે જોઈએ. તો બીજો ભાગમાં એવું કીધું છે કે ધારો કે અહીંયા આપણે જે ગોળો કાઢેલો છે, બરાબર, 20 માંથી એક ગોળો આપણે જે પસંદ કરેલો હતો એ ગોળો ખામીયુક્ત નથી. આ ગોળો સારો છે, ખામીયુક્ત નથી, બરાબર છે? તો હવે આ જે ગોળો છે એને આપણે સાઈડમાં મૂકી દીધો છે. તો આ જે ગોળો સારો છે એને આપણે હવે સાઈડ પર મૂકી દીધો, બરાબર? આ જે ગોળો છે એની ગણતરી હવે આપણે ક્યાંય પણ કરવાની નથી. તો જો આ ગોળાની ગણતરી આપણે ન કરવાની હોય, આ સારા ગોળાની, તો હવે કેટલા ગોળા આપણી પાસે વધ્યા? તો કે 20 માંથી એક કાઢી લીધું, તો હવે આપણી પાસે કુલ ગોળા કેટલા થઈ ગયા છે? કુલ ગોળા છે 19. અને બાકી વધેલા ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે એટલે કે આ 19 ગોળામાંથી હવે આપણે એક ગોળો કાઢીએ અને આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના. તો અહીંયા આપણે લખી દઈએ ઘટના બી. ઘટના બી ને આપણે કહીશું કે ગોળાના જથ્થામાંથી, કયા જથ્થામાંથી? તો કે 19 વાળા જથ્થામાંથી, ગોળાના જથ્થામાંથી યાદચ્છિક રીતે ગોળો કાઢતા ખામીયુક્ત ન હોય, ખામીયુક્ત ન હોય તેની, અચ્છા ચલો, ખામીયુક્ત ન હોય. હવે આપણે ગોતવાની છે એની સંભાવના. તો P of B બરાબર ઘટના B થવાના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના B થવા માટેના પરિણામ કેટલા છે? જો અહીંયા આપણી પાસે સારા ગોળા હતા 16,
બરાબર. પણ આ જે ગોળો આપણે કાઢી દીધો છે એ પણ સારો હતો, તો કુલ 16 સારા ગોળા હતા, એમાંથી એક સારો ગોળો નીકળી ગયો. તો હવે સારા ગોળા કેટલા વધ્યા હોય? 15. અને કુલ ગોળા કેટલા વધ્યા છે? તો કે 20 હતા, એમાંથી એક કાઢી દીધો એટલે ઉપરી વચ્ચે વધી ગયા 19. 15 અને 19 ના કોઈ પણ છેદ ઉડશે નહીં. તો આ આવી ગયો આપણો પાર્ટ 2 નો જવાબ. હવે તમારે શું કરવાનું છે? અહીંયા લખવાનું છે કે તેથી કરીને આ બે જવાબો છે અહીંયા તમારી રીતે વાક્યમાં લખી દેવાના છે. દાખલા નંબર 19 માં આપણને કીધેલું છે કે 1 થી 90 લખેલી તકતીઓ છે. તો આ જે છે બરાબર કેટલી તકતીઓ થશે? તો કે 1 થી 90 અંક લખવા માટે આપણે કેટલી તકતીની જરૂર પડે? તો કે આપણે 90 તકતીની જરૂર પડે. બરાબર. હવે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો 3 પ્રશ્નો પૂછેલા છે. બરાબર. એમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, એના માટે આપણે લખી દઈએ ઘટના એ. ઘટના એ શું છે કે 90 તકતીઓમાંથી યાદચ્છિક રીતે એક તકતી કાઢતા તે તકતી 2 અંકની સંખ્યા મળે. તો 2 અંકની સંખ્યા માટેની સંભાવના આપણે શોધીએ. તો 2 અંકની સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય છે? તો કે 1 થી લઈને 9 છે તો 1 અંકની સંખ્યા છે. 10, 11 થી લઈ અને 90 સુધીની તકતી છે તો 90. આ સંખ્યાઓ કેવી છે? 2 અંકની સંખ્યાઓ છે. બરાબર છે. તો 10 થી લઈને 90 સુધીની સંખ્યાઓ જો તમે ગણશો, બરાબર, એટલે કે 1 થી 9 તકતી ન ગણતા બાકીની તકતીઓ તમે ગણશો તો આ તમને મળી જશે 81. આ 81 તકતીઓ તમને મળી ગઈ. હવે આપણે જોઈએ P of A. P of A નું સૂત્ર તમને આવડે છે લખતા. આપણે સીધી કિંમતો મૂકીએ. 81 એ શક્ય પરિણામ છે કે 10 થી લઈને 90 સુધીની કોઈ પણ આવી શકે, એટલે કે 81 તકતીમાંથી કોઈ પણ આવી શકે. કુલ પરિણામ તો કુલ તકતી કેટલી છે? 90. તો છેદમાં લખી દઈએ 90. હવે 81 છે અને 90 છે, કોના પાડામાં આવે છે? તો કે 9 ના પાડામાં. કેવી રીતે? તો કે 90 90 81 અને 9 દાણ 90. તો આપણો જવાબ આવી ગયો 9 ના છેદમાં 10. આનો જ બીજો પેટા પ્રશ્ન અહીંયા આપેલો છે કે જે બહાર નીકળેલી તકતી છે એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો લખીએ ઘટના 2. ઘટના B. ઘટના B માં લખશું કે 90 તકતીઓમાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢતા તે પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો પૂર્ણ વર્ગ જો તમને યાદ ન હોય તો યાદ કરાવી દો કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે અથવા તો જે સંખ્યા કોઈનો વર્ગ થતો હોય એને આપણે કહીએ છીએ પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર છે. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ 1 થી લઈને 90 સુધીમાં કેટલી છે આપણે જોઈએ. બરાબર. તો 1 નો વર્ગ થાય 1, 1 એકા 1, 2 દુ 4, 3 તેરી 9, ચોકે ચોકે 16, પચું પચું 25, છાએ છાએ 36, સત્યુ સત્યુ 49, અઠ્યો અઠ્યો 64, નેવે નેવે 81 અને 10 દાણ 100. તો 1 થી લઈને 90 સુધીમાં આટલી જે સંખ્યાઓ છે પૂર્ણ વર્ગ છે. તો આપણે ગણી લઈએ કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 5 6 7 8 અને 9. તો કુલ 9 સંખ્યાઓ પૂર્ણ વર્ગ મળે. તો હવે આપણે એની સંભાવના ગોતી લઈએ. તો P of B બરાબર શક્ય પરિણામ કેટલા છે? 9. કુલ પરિણામ કેટલા છે? 90. તો અહીંયા તો છેદ ઉડે જ છે. 9 દાણ 90. તો અહીંયા બાજુમાં લખી દઈએ 1 ના છેદમાં 10 છે એટલી સંભાવના તમને મળશે. હવે આપણને ત્રીજો પેટા પ્રશ્ન પૂછેલો છે કે 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા મળે એની સંભાવના ગોતો. બરાબર. તો ઘટના C. ઘટના C શું છે? તો 1 થી 90 સુધીની તકતીમાં એક તકતી યાદચ્છિક રીતે કાઢતા તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય.
હવે 5 વડે વિભાજ્ય હોય એટલે કેવી સંખ્યા કે જેને 5 સાથે ભાગી શકાય. તો 5 સાથે કોને ભાગી શકાય? તો આપણે સિમ્પલ રીતે જોશું કે 5 ના ઘડિયામાં કઈ કઈ સંખ્યાઓ આવે છે, અથવા તો 5 5 ના ગેપમાં કઈ સંખ્યા છે. તો 5 થી શરૂ કરીએ. 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 અને 90. તો આટલી તકતીઓ જે છે એ આપણી 5 વડે વિભાજ્ય તકતીઓ છે. ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 તકતીઓ જે છે 5 વડે વિભાજ્ય તકતીઓ છે. તો અહીંયા લખીએ P of C બરાબર, લખતા તમને આવડે જ છે કે ઘટના C માટે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો ઘટના C માટે શક્ય પરિણામ મળી ગયા છે 18 છેદમાં કુલ પરિણામ મળી ગયા છે 90. હવે અહીંયા આપણને ખબર જ છે કે 9 દુ 18 અને 9 દાણ 90. તો ઉપર વધ્યા 2, નીચે વધ્યા 10. તો 5 દુ 10. તો 1 ના છેદમાં 5 જેટલી પણ ઘટના C ની સંભાવના આપણને મળે છે. અહીંયા દાખલો પૂરો નથી કરી દેવાનો. છેલ્લે તમે લખશો કે આમ 2 અંકની સંખ્યા મળવાની સંભાવના 9 દશમાંશ, પૂર્ણાંક વર્ગ મળે તેની સંભાવના 1 દશમાંશ અને 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા મળવાની સંભાવના 1 પંચમાંશ મળે. દાખલા નંબર 19 એક પાસાની વાત કરે છે. પાસાને 6 બાજુઓ હોય છે બરાબર, અને એના ઉપર 1 થી 6 અંક લખેલા હોય છે. પણ અહીંયા દાખલા નંબર 19 માં જે પાસો છે એ અલગ રીતનો પાસો છે. આની જે 6 સપાટી છે એના ઉપર કોઈ અંક નથી લખેલા, પણ એના ઉપર શું લખેલું છે? A B C D E અને ફરીથી A લખેલો છે. તો આના માટે આપણે ગણીએ. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે અને A મળે તેની સંભાવના. તો ઘટના એ શું છે? તો કે પાસાને ઉછાળતા પાસા પર A મળવાની, ચલો પાસા પર A મળે એવું આપણે લખીએ. હવે લખીએ P of A. તો P of A બરાબર ઘટના A ના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો A કેટલી વાર મળે પાસામાં? આ પાસામાં 2 વાર એ આપેલું છે તો ઉપર લખશું 2 અને છેદમાં કુલ કેટલા પરિણામ મળી શકે? તો કે 1 2 અને 6. તો અહીંયા 2 તેરી 6 એટલે કે 1/3 જેટલી સંભાવના રહેલી છે. આ જ દાખલામાં આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે. બીજો પ્રશ્ન શું પૂછેલો છે કે D મળે તેની સંભાવના કેટલી? તો ઘટના B શું છે કે પાસાને ઉછાળતા પાસા પર D મળે બરાબર. તો P of B બરાબર D કેટલી વાર આપેલો છે? તો કે 1 જ વાર અને કુલ પરિણામ કેટલા છે? 6. તો D મળવાની સંભાવના 1/6 જેટલી થઈ જાય છે. 20મા દાખલામાં તમને એક આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં બહારની બાજુએ તમને એક લંબચોરસ બતાવેલું છે. આ લંબચોરસની લંબાઈ છે 3 મીટર છે, જ્યારે પહોળાઈ છે એ 2 મીટર છે. અને આ લંબચોરસની અંદર જ તમને એક વર્તુળ દોરીને આપેલું છે અને આપણને કીધું છે કે આ જે વર્તુળ છે એનો વ્યાસ 1 મીટર છે બરાબર. હવે આપણે આગળની રકમ સમજીએ. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળ ફેંકો છો. એટલે કે એક પાસો છે અને આ તમે લંબચોરસ ઉપર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે તેની સંભાવના કેટલી? એટલે કે આની ઉપર જો તમે પાસો ફેંકો તો તમારો પાસો બહાર પણ પડી શકે અને વર્તુળમાં પણ પડી શકે, પણ આપણે સંભાવના કોની ગોતવાની છે? વર્તુળ પર પડે તેની બરાબર. પણ આ જે દાખલો છે આ દાખલાની અંદર ક્ષેત્રફળનો ઉપયોગ થયેલો છે. અને કયા કયા આકારોના ક્ષેત્રફળનો ઉપયોગ થયેલો છે? તો કે લંબચોરસ. તો આ બે જે આકારો છે એના ક્ષેત્રફળનું નોલેજ તમને હોવું જરૂરી છે.
જો ન હોય તો કઈ વાંધો નહીં, અહીંયા હું તમારા માટે લખું છું જેથી તમે તે પાકું કરી શકો. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ લંબચોરસની લંબાઈ તમને આપેલી છે 3 મીટર અને પહોળાઈ આપેલી છે 2 મીટર. તો 3 ગુણ્યા 2, તો આ 3 દુ 6. મીટરમાં બંને એકમો આપેલા છે, તો અહીંયા આવી જશે મીટર વર્ગ. આ લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે એની અંદર આપેલો છે વર્તુળ. તો વર્તુળનું ક્ષેત્રફળ ગોતવા માટે નું સૂત્ર છે પાઈ r નો વર્ગ. પાઈ ની કિંમત તો 22/7 હોય છે. r ની કિંમત, r એટલે કે ત્રિજ્યા, બરાબર છે. તો ત્રિજ્યા અહીંયા તમને જે આપેલો છે 1 મીટર, એ તો વ્યાસ છે. તો વ્યાસનો અડધો કરો એટલે શું થઈ જશે? તમારી ત્રિજ્યા. તો અહીંયા હું લખીશ 1/2 કે અહીંયા 1 વ્યાસ હોય તો ત્રિજ્યા કેટલી થાય? અડધી. અડધી એટલે કે 1/2. તો ત્રિજ્યાનો વર્ગ એટલે ત્રિજ્યા ગુણ્યા ત્રિજ્યા, એટલે 1/2 ગુણ્યા 1/2, બરાબર છે. તો અહીંયા 22 અને 2 છેદ ઉડે છે, 11 દુ 22. હવે ઉપર શું વધ્યું? 11 એકા 11, છેદમાં શું વધ્યું? 7 દુ 14. તો આ જે છે, બરાબર. હવે આ મીટરમાં આપેલો છે, તો અહીંયા પણ એનો ક્ષેત્રફળનો એકમ થઈ જશે મીટર વર્ગ, બરાબર. આ બે જરૂરી જે કિંમતો હતી આપણને મળી ગઈ છે. હવે આપણે લખીએ ઘટના એ. તો ઘટના એ શું છે? તો કે લંબચોરસ આકાર ઉપર પાસો ફેંકતા પાસો વર્તુળમાં પડે, પાસો વર્તુળમાં પડે, બરાબર. તો આ ઘટના માટેની સંભાવના એટલે કે P of A. તો P of A તમને સૂત્ર લખતા આવડે છે, આપણે સીધી કિંમતો લખીએ. તો શક્ય પરિણામ કેટલા છે? પાસો વર્તુળમાં પડે એને આપણે કહી દઈશું આપણું શક્ય પરિણામ, બરાબર છે. આપણે જોઈએ એ પરિણામ, પણ દરેક વખતે પાસો વર્તુળમાં જ પડશે એવું હોય નહીં. તો ક્યાં પડી શકે? તો કે વર્તુળમાં પણ પડી શકે અને વર્તુળની બહાર પણ પડી શકે. તો કે વર્તુળની બહાર ક્યાં સુધી પડી શકે? તો કે આ જે લંબચોરસ આપેલું છે ત્યાં સુધી. તો આપણું શક્ય પરિણામ જે છે એ થઈ ગયું વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે 11/14. હવે આ આખાના છેદમાં આપણે લખવાનું છે કુલ પરિણામ. તો કુલ પરિણામ એ આપણું લંબચોરસનું ક્ષેત્રફળ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 6. હવે અંશ છે, આ અંશ અને આ છેદ. તો અંશમાં અપૂર્ણાંક છે, બરાબર. તો અંશનો જે છેદ છે એ જતો રહેશે છેદમાં, બરાબર. અંશનો છેદ છેદમાં. તો અહીંયા 11, 14 આવી ગયા અહીંયા નીચે અને અહીંયા આવી ગયા 6. તો આ 11 અને 14 ગુણ્યા 6, 14 6 84. તો 11/84 છે એ આપણો જવાબ આવી ગયો બીજા પ્રશ્ન માટેનો. તો આ સાથે આપણે આ દાખલો અહીંયા પૂરો કરીએ છીએ. સાથે સાથે આ વિડિયો પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આ વિડિયોની અંદર જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મને લખીને જણાવજો. આ સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે આવા જ અવનવા વિડિયો જોઈ શકો. જો ગમ્યો હોય વિડિયો તો લાઈક કરજો. કોઈ સજેશન હોય તો એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવજો.